યુનિવર્સિટીના મારા સન્નિષ્ઠ અધિકારીઓ, મિત્રો, ભાઈઓ અને બહેનો, લીડર ઇઝ ઓલવેઝ એ લીડર. આ એક વાક્ય મને બહુ જચી ગયું અને એટલું જ સાચું છે. એટલે વાંચન વલોનું ગ્રુપ પોતે વાંચે છે અને બીજાને વંચાવવા માટેનો એક પ્રમાણિક પ્રયત્ન કરે છે. સ્વાર્થ તો પોતાનો જ છે કે એમ કરવાથી પોતે વધારે સારા વાંચક બની શકે. આ ભૂમિકા ઉપર થોડું કામ કરીએ છીએ અને એના જુદા જુદા પ્રક્રમો છે. મારે જે આજે પુસ્તકની વાત કરવાની છે, મારી પાસે 45 મિનિટ છે અને એમાં આવડા મોટા પુસ્તક, 312 પાનાનું પુસ્તક, અને આ એક એવું પુસ્તક છે એ નવલકથા નથી, એ વાર્તા નથી, એ એક ધારા બેસીને વાંચી નાખ્યું એવું આ પુસ્તક નથી. વારંવાર જેને મંગળાવવાનું મન થાય, એક પાનું વાંચી લે તો પાછું એક પાનું ફરી વાંચવાનું મન થાય એવું સત્વશીલ પુસ્તક છે. મૂળ લેખક તો 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ સ્ટીફન કોવીએ, કે જેમનો જન્મ 1912માં થયો હતો, 1932માં, ને હમણાં 2012માં તેઓ જતા રહ્યા. એ અમેરિકાના બહુ મોટા બિઝનેસમેન હતા, કોચ હતા, સ્પીકર હતા, ઓથર હતા અને ખાસ તો મોટિવેશનલ કોચ હતા. બહુ ધૂમ મચાવી. વર્ષો પહેલાં મને યાદ છે, મુંબઈની અંદર હું ગયો હતો ત્યારે એમના બહુ મોટી કિંમતે એમનો એ વર્કશોપ એટેન્ડ કરવા મોટા ઉદ્યોગપતિઓ આવતા હતા. આવા સ્ટીફન કોવીનું આ પુસ્તક અનેક ભાષાઓમાં ભાષાંતરિત થયું છે. લગભગ 2 લાખથી વધારે કોપીઓ જેમની વેચાઈ છે અને આપણે ત્યાં પુસ્તકને સાંભળી શકાય એ માટેનું જે પોડકાસ્ટ કરવામાં આવે છે, વિશ્વનું આ પહેલું પુસ્તક છે કે જેનું આ રીતનું બોલતું પુસ્તક નિરૂપિત થયેલું. એની થોડીક વાતો કરું છું. આવડા મોટા પુસ્તકને ખાલી સેટેલાઇટ વ્યૂથી જ આપણે જોઈ શકીએ, ગહનતા તો આપણે હાથમાં લઈને જ કરીએ. આવા મોટા પુસ્તકને સંજીવ શાહ કરીને વિચારક, ચિંતક અને એક લીડર, સામાજિક કાર્યકર, એમણે હાથમાં લીધું અને એ પુસ્તકને લીધું, ડાયજેસ્ટ કર્યું, એસિમિલેટ કર્યું, આપણે કહીએ ને કે લોહીમાં ઉતાર્યું, અને પછી જે નીપજ મળી એ આપણી ગુજરાતી ભાષાનું એક બેસ્ટ મોટિવેશનલ પુસ્તક છે. હું એને કહું છું કે એ જિંદગી જીતવાનું એક મેન્યુઅલ છે. જિંદગી જીવવી અને જીતવી એ બેના મેન્યુઅલ રૂપ આ સંજીવ શાહે જે પ્રયત્નો કર્યા છે, લાજવાબ છે. એમની પહેલી આવૃત્તિથી જ હું એમનો આશક અને વાચક રહ્યો છું. આ પુસ્તક એ જીવન વિકાસ અને ચારિત્ર્ય ઘડતરનું આપણી ટેક્સ્ટ બુક છે એમ કહું તો પણ ચાલે. કારણ કે એની અંદર એણે પોતાની જાતને નીચોવી દીધી છે, ખાલી ભાષાંતર નથી. એ પછી સ્ટીફન કોવીએ જે આયામો ન વિચાર્યા હોય એવા આયામો એને ઉમેર્યા એમાં, અને એ પુસ્તકને આત્મસાત કરવા માટેના અનેક વર્કશોપ, ટ્રેનિંગ, એ જુદા જુદા પ્રક્રમોથી આ પુસ્તકને આપણે ગુજરાતીના લોહીની અંદર ઉતારવા માટેનું એક ભગીરથ કાર્ય શ્રી સંજય શાહ ઓએસિસ પ્રકાશન દ્વારા કરી રહ્યા છે. એક વિચારોની ગહનતા, એક ભાષાનું માધુર્ય અને એક અસરકારક અભિવ્યક્તિ એ આ પુસ્તકના ગુણ છે. એક સરસ મજાના વિવેચકે કીધું, આ ઇન્ફોર્મેટિવ બુક નથી, વાંચીને આપણને માહિતી જાજી મળશે. આ ટ્રાન્સફોર્મેટિવ બુક છે. મનુષ્યમાં વિકાસ માટેની અનંત સંભાવનાઓ છે. આપણું જે ડીએનએ છે, જ્યારે વ્યક્ત થાય છે જીન, એ એક સેલમાંથી ડીએનએ લીધું હોય પારખેસર કહી શકે તે એટલું લાંબુ છે તાંતણા રૂપે કે આપણે આખા શરીરના ડીએનએના તાંતણાને જોઈન્ટ કરી અને લાંબો તાંતણો બનાવીએ તો સૂર્ય અને પૃથ્વી ફરતી 15 પ્રદક્ષિણા થાય. આટલું જીનેટિક મટીરિયલ સૂક્ષ્મ રૂપે, કોડની રૂપે આમ પડેલું છે. આપણામાં બધું જ બનવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે. આજે નહીં, હજી આગામી કરોડો વર્ષ પછી પણ માનવ જાત જેવી થશે એનો પ્રોવિઝન કુદરતે આ ડીએનએમાં રાખી દીધું છે. અનેક સંભાવનાઓના આપણે વાત કરીએ તો પોટલા છે, પણ એ સંભાવનાઓને નિખારવાની અને બહાર લાવવાની કોઈ ચોક્કસ પદ્ધતિ આપણે ત્યાં હાથવગી નથી હોતી. અને જેમને હાથવગી થાય છે એ લોકો પોતાને સફળ અને એ લોકો પોતાને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવે છે. એની વાત છે. સામાન્ય રીતે આપણે ક્યારે પણ જોઈએ, કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરતા હોય ત્યારે કોણ કહે, મને કાંઈ બહુ સમજાતું નથી, અથવા તો એમ કે હું તો એકલો પડી ગયો છું, હવે મારી કોઈને કિંમત નથી. આપણે ગમે એટલું કરીએ ને, સગો છે
એને પણ આપણી પડી નથી. આપણે કેટલું બીજા માટે કરીએ ને આપણને જરાક મુશ્કેલી આવે, કોઈ આવતું નથી. સ્વાર્થી જગત છે. અને તમને વાત કરું, મેં તો મારા જીવનમાં એવા મારા ભાઈઓ અને બિઝનેસમેન પાર્ટનરોને જોયા છે, અરે ભારો ભાર દગાખોરી કરી છે ને મારા પ્રત્યે. મારું જીવન ખરેખર મને ઘણી એમ થાય છે હું આવો કેમ છું, અને ક્યારેક એમ છે મારી હારે જ આવું બને છે. કુદરતે મારી પ્રત્યે જ આવું બધું કર્યું છે. કોઈ મુશ્કેલીને માટે હું તત્પર ન હોઉં ને એવી મુશ્કેલીઓ મને આવે. એક બે નહીં સાહેબ, સિરીઝ. થાકી ગયો છું ખરેખર. શું કરવું શું ન કરવું. પછી ઘણી વાર તો એમ કઈ કશું કરવાનો અર્થ નથી. આપણે કરીએ કે ન કરીએ કઈ દુનિયાને કોઈ ફરક પડતો નથી. જીવી જાવ ને ભાઈ. આવા આપણને ઘણા વિધાનો સાંભળવા મળે છે. એવા કેટલાય ધર્મ સંકટો રોજબરોજ આપણી ભાષામાં આવે છે, આપણા જીવનમાં આવે છે. કારકિર્દી અને કુટુંબ વચ્ચેનો સંઘર્ષ. ઓફિસમાં ઓવરટાઈમ કરવો પડે છે, કામ વધારે છે, કુટુંબ પણ પોતાનો સમય માગે છે. પુત્રને એમને ગમતું મનમાની કરવા દેવી કે પછી એને શિસ્તના પાઠ ભણાવવા. દ્વિધા ઊભી થઈ છે, સંઘર્ષ પણ ઉભો થાય છે. સમાજની અંદર ચાલતા રીત રિવાજો, જે પ્રણાલીઓ ચાલે છે એની સાથે ચાલવું કે પછી એની સામે જરાક જુદો માર્ગ અપનાવી અને એનો થોડોક પડકાર ફેંકવો. જવા દો ને, કોણ માથાકૂટ કરે આ બધી? શું કરવાનું છે? ઘર અને કાર્યસ્થળ ઉપર ટીકા, એકબીજાની ઉસાતુસી, ઊંચી આવવા માટેનો સંઘર્ષ, એક પાછળથી વાતો કરી અને બીજાને પ્રેરિત કરી બોસને કાન ભમેરણી કરવી. આ કઈ જગત છે? ત્યારે એમ લાગે કે આપણે નાસીપાસ થઈ જઈએ. આવા જ્યારે શબ્દો સાંભળવા મળે ત્યારે એરિક ફ્રોમનું એક બહુ સરસ વાક્ય છે. ચિંતકે કીધું, માનવ યંત્ર માનવ છે. એ દુનિયાની નજરે હોવો જોઈએ એવી જ પોતે વ્યક્તિ છે એની માને છે. સ્વાભાવિકતા કે પછી સ્વતંત્ર વ્યક્તિત્વના અંકુરણ પોતે જ ઉગાડી શકે છે એમાં એને વિશ્વાસ નથી અને એ પ્રત્યેનું કોઈ એને સભાનતા આપી નથી. આ પુસ્તક એ વસ્તુ આપે છે. સ્ટીફન કોવીના આ પુસ્તકના અનેક આયામો છે. એને મહાન હૃદયોના સારેગમ પધનીની અંદર લેવામાં સંજય શાહે જે કૌશલ્ય વાપર્યું છે એ છે કે ભાષાંતરને આપણી તળપદી ભાષામાં આપણા હૃદયના શબ્દોમાં એને ભાવાનું વાદિત કર્યું છે. અંતરની આપણી એક આંતરસૃષ્ટિ અને એક આપણી બાહ્ય સૃષ્ટિ. અંતર આપણા અંતરાત્માની અંદર જે હંમેશા કંઈ ને કંઈ વલોવાતું રહે છે અને બાહ્ય જગતની અંદર પણ કંઈ વલોવાતું રહ્યું છે, એની વચ્ચેનું એક તાદાત્મ્ય કરી, તાલમેળ કરી એમાંથી એક અંદરનો સંવાદ ઊભો કરવો, એ કામ આની અંદર થયું છે. આપણે ત્યાં એ બે શબ્દો છે, પર્સનાલિટી. પર્સનાલિટી એટલે છેલ્લા 150 વર્ષના જેટલા પુસ્તકો તમે જોશો, હાઉ ટુ વિન ધ ફ્રેન્ડ્સ, હાઉ ટુ સ્પીક ઇફેક્ટિવલી, કેવી રીતે બીજાને પ્રભાવિત કરવા, કેવી રીતે કોર્પોરેટ સેક્ટરની આગળ આવવું, પૈસા કેમ બનાવવા, વગેરે વગેરેના સેંકડો પુસ્તકો મળે છે. સ્ટીફન કોવી આ બધા વાંચી અને એના સારરૂપ જે આ પુસ્તક બનાવ્યું છે એ આ પુસ્તક છે. કોઈ પણ વસ્તુને આપણે જ્યારે નકારાત્મક વિધાનો આવે છે, કોઈ થાકી ગયેલો માણસ હોય છે, તેના મનમાં, દરેકના મનમાં આપણે માટે કોઈ એક પેરેડાઇમ હોય છે. પેરેડાઇમ એટલે કે વાસ્તવિકતાનું જ્યારે આપણે વર્ણન કરતા હોય ને ત્યારે આપણે એમ છે કે હું વાસ્તવિકતા કહું છું, પણ એ આપણા મનની નીપજ હોય છે, જે આપણે માની લીધેલા સિદ્ધાંતોની નીપજ હોય છે. એટલે જ એક કાળ હતો ને, પૃથ્વી ગોળ નથી, હજી કેટલાક માને છે પૃથ્વી છે એ સોલાર સિસ્ટમનું કેન્દ્ર છે. કારણ કે એ વખતે જેણે આ કહ્યું એને એ જ વાસ્તવિકતાના વિચારો કર્યા હતા અને દુનિયાની સમક્ષ રજૂ કર્યા. જ્યારે ડેટા બદલાયા, ઓબ્ઝર્વેશન બદલાયું એટલે પેરેડાઇમ શિફ્ટ થયો. એ મનાંકનો, આપણે બધા મનાંકનોમાં જીવીએ છીએ. આપણી પાસે દરેકની કોઈક ને કોઈક ફાઇલ પ્રિઝર્વ કરેલી છે. હું જે વ્યક્તિને મળું છું એની તરત ડેટા ફાઇલ બની જાય છે અને હું સાચવી રાખું છું. પછી એ વ્યક્તિ 10 વર્ષ પહેલા હતો એ આજે નથી. એ વ્યક્તિએ મને તે દિવસે ગાંઠિયા ન ખવડાવ્યા, એ વ્યક્તિ તો ક્યારનો જતો રહ્યો, બદલી ગયો. આખું બોડી બદલી જાય છે 5 વર્ષે, એક સેલ બદલી જાય છે, તો વ્યક્તિ ના બદલે. મેં તો ઓલી ફાઇલ સાચવી છે. અને આવા બધાની ડેટા ફાઇલો આપણે સંગ્રહી રાખીએ છીએ અને એ ડેટા ફાઇલ પછી એક્ઝિક્યુટેબલ ફાઇલમાં રૂપાંતરિત કરી દઈએ છીએ. એટલે આપણો વ્યવહાર, આપણો અભિગમ, આપણી વાતચીત એ વ્યક્તિ પ્રત્યેની ક્યારેય બદલાતી નથી. અને આપણે ડેટા કલેક્ટ નથી કરતા, બીજા તૈયાર ડેટા પાછા નાખતા હોય છે આપણે. વ્યક્તિ, સમાજ, નેતાગીરી, સિસ્ટમ અને એનો એક થકાન
આપણને ઘણી લાગે છે આ મનાંકનો બદલે જો આપણા તો સાહેબ આ બહુ પ્રતિભાવ બદલી જાય છે. એક ટ્રેનની અંદર એક ભાઈ બેઠા હતા, છાપું વાંચતા હતા, એના 3 છોકરા ચડ્યા, એવા ટીખડી, એવા તોફાની, છાપું વાંચતા છાપું ખેંચી લે, બીજા હોય એના સામાન્ય આમ કરે, દોડાદોડી કરે, કોકના પગમાં લાગે, બધા આમ જુએ એ ભાઈ સામે, એ ભાઈ તો માથું આમ કરી બેઠા છે. એટલે આ કેવો માણસ છે, છોકરા આટલી બધી બધાને હરકતો કરે છે ને જ્યારે બહુ થોડી વાર થઈ એક ભાઈથી ન રહેવાયું કે મિસ્ટર તમે તમારા બાળકોનું વર્તન જોઈ રહ્યા હશો. એટલે આમ કર્યું. કોઈ પણ સારા બાળકો માટે આ વર્તન યોગ્ય છે એવું તમને લાગે છે ને? પછી પેલા એ આંખ ઊંચી કરી છે, ઝળહળ અને જળજડિયાની આંખમાં હતા. સાહેબ હું જાણું છું તમે બધા વ્યગ્ર છો, પણ શું કરું, હું હોસ્પિટલમાંથી જ આવું છું જ્યાં મારા વાઈફનું કેન્સરમાં અવસાન થઈ ગયું છે. હું પણ વ્યગ્ર છું, મારા બાળકો પણ વ્યગ્ર છે. નજારો બદલી ગયો. હવે બાળકો માટેની માન્યતા બદલી ગઈ, બાળકો માટેની સહાનુભૂતિ ઊભી થઈ ગઈ. એનું શું? મનાંકનો બદલા. આ મનાંકનો આપણા જીવનને ઘડે છે. એટલે સ્ટીફન કોવીની જે 7 હેબિટ્સ છે એણે જોયું કે દુનિયાના કોઈ પણ ક્ષેત્રના મહાન લોકોમાં તમને 7 વિલક્ષણતા જોવા મળશે જ. અને એ વિલક્ષણતા જેને આત્મસાત કરી છે એ મહાનતાની પગદંડી ઉપર છે, જશે જ. મહાનતા એટલે બહુ મોટું ઇતિહાસમાં નામ થવું એ મહાન તો નથી, પણ હું જે ક્ષણે ને જે ત્યાં ઊભો છું ત્યાં મારું જીવન ભર્યું ભર્યું લાગે, સંતોષી લાગે, સફળ લાગે. મને એમ થાય કે મેં જિંદગી જીવી છે, આવું કંઈક લાગે. એવી આપણી બધાની યશણાઓ હોય છે, એના તરફ આ બુક લઈ જાય છે. આપણે જેને ચારિત્ર્યની કેળવણી અને હૃદયનું શિક્ષણ, આ 2 મુખ્ય પાસા આ બુકના છે. આપણે પર્સનાલિટી ઉપર નાડીએ છીએ, હું કેવો લાગુ, કેમ લાગુ, કહેવાની ઉપર છાપો પાડી દઉં, પણ એ જેમાંથી આવે છે એ ચારિત્ર્યમાંથી આવે છે. અને વૃક્ષ છે એ જ્યારે બહુ સરસ મજાના લીલોતરી સરસ અમારે મોતીબાગની અંદર છે, એ વૃક્ષની બહાર દેખાતું જે કાંઈ લીલોતરી છે વાસ્તવમાં એના કારણભૂત બહુ ઊંડે સુધી ગયેલા ને વિસ્તરેલા મૂળ કે જે અંદરનો ભેજ શોષે છે, પોષક તત્વો શોષે છે અને અનેક માઇક્રો ઓર્ગેનિઝમ એની અંદર કામ કરે છે, એનું પરિણામ છે. એ દેખાતા નથી. એટલે હું જે કાંઈ વ્યક્ત થાઉં છું, ઘણી વખત આપણે એવું માનતા હોય છે કે હું જે કાંઈ માનું છું એવો મને દુનિયા જોવે છે. સાવ ખોટું. કારણ કે આપણે જે બોલીએ છીએ અને વ્યક્ત થઈએ છીએ ના કરતા પણ આપણે જે આચરીએ છીએ, આપણી જે અભિવ્યક્તિ છે, દુનિયા એને જોવે છે. એટલે સ્ટીફન કોવીનું બહુ વાક્ય મને ગમે છે કે તમે જે કહી રહ્યા છો એ એટલું જોર જોરથી પોકારાઈ રહ્યું છે, તમે જે છો અંદરથી જેવા છો, એ ચારિત્ર્યની વાત છે, તમે જે છો એવું જોર જોરથી પોકારાઈ રહ્યું છે કે તમે હું બોલો છો ને સંભળાતું નથી દુનિયાને. પછી આપણે કહીએ હું તો કેટલું કહું છું, સમજતા નથી કોઈ, આ છે તે છે, આ બધું આવે છે. અને સ્ટીફન કોવીએ આ વાતને કીધું કે શ્રેષ્ઠત્વ અને સફળતા માટે ઇટ ઇઝ ધ સમેશન ઓફ ટોટલ આદત. આપણી જેટલી આદતો છે ને એનું સરવાળો એ આપણું અત્યારનું વ્યક્તિમત્વ છે. અને એ આદતો જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી વ્યક્તિમત્વના એ ઝાડવા ઉપર ફાઇટો હોર્મોન છાંટીને એટલે લીલોતરી દેખાડવાનો પ્રયત્ન કરશું, એ ટકશે નહીં. તો એ કેમ કરવું? મોટા ભાગે આપણે પરાવલંબિત છીએ, પરાવલંબન માનીએ છીએ. કોક મને કહે એવું મારે દેખાવું છે, કોક મને સારો કહે, કોઈકને સારું લાગે તો જ મારી જીવનનું સાફલ્ય. આમ આ બધા જ આપણા માનસિક જે વલણો છે એ કોકને આધારિત છે. મારા પોતાનું આધારિત છું. એટલે આ પુસ્તક વાંચ્યા પછી એટલે કે પરાવલંબન વાળી વ્યક્તિ એમ માને છે તમે જવાબદાર છો. 2 સર્કલ છે, એક છે સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ, એક છે સર્કલ ઓફ કન્સર્ન. સર્કલ ઓફ કન્સર્ન એટલે આજુબાજુ જેની પર આપણો કંટ્રોલ નથી એવા વાતાવરણની આપણે ઘેરાયેલા છે, એની ચિંતા કરી રાખીએ છીએ. અને બીજું છે સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ કે જેમાં આપણે અંદરથી આપણા સત્વને આધારિત જીવન જીવી શકીએ છીએ. આ સર્કલને મોટું કરવાની વાત આ સંજીવ શાહ કરે છે. એટલે પરાવલંબિત માણસ હોય હંમેશા એમ જ બનતો હોય તમે જવાબદાર છો, આ જવાબદાર છે, એ ભાઈ બરોબર ટાઈમ એનો આવ્યા, આ સિસ્ટમ એવી છે, મારી ઓફિસ એવી છે, અમારા કર્મચારી એવા છે, મારો પાર્ટનર એવો છે, આજના કાલના રાજકારણીઓ એવા છે. પરાવલંબન છે. હું જવાબદાર નથી, બીજો જવાબદાર છે. મારા ઘરમાં તો બધી રીતે બરોબર છે પણ વાઇફ સમજતી નથી.
છોકરાઓ છે પણ હવે એ કોઈ વાતમાં જ નથી સમજતા. આ પરાવલંબન, માનસિક પરાવલંબન છે, એમાંથી સ્વાવલંબન બનવું એટલે હું કરીશ, હું કરું છું, હું જવાબદાર છું, રિસ્પોન્સિબિલિટી મારી છે. રિસ્પોન્સ આપવાની એબિલિટી, એનું નામ રિસ્પોન્સિબિલિટી. આ મારી છે. હું કોકને દોષિત નથી ઠેરવતો, કોઈને એને માટે વ્યાજબીપણા નથી કરતો. આ બધું હું કરું છું. આનાથી કરતા પણ એક આગળ હેલ્ધી લાઈફસ્ટાઈલ છે, અને છે પરસ્પરાવલંબન. સ્વાવલંબન, પરાવલંબન, સ્વાવલંબન અને પરસ્પરાવલંબન. આપણે જો સ્વાવલંબન જ ન પહોંચતા હોય તો બીજાને સાથે જોડીને પરસ્પરાવલંબન ન કરી શકીએ. આ વાત સંજીવ સાહેબ બહુ સારવા માટેનો મેં કોઈ પ્રયત્ન કર્યો, એની ભાવનાઓને પોષીને એ મારા પ્રત્યે લાગણીનો પ્રવાહ વહાવી શકે એવી એક સગવડતાની નહેર આપણે ક્યારેય ખોદી. આ વસ્તુ કરવાની વાત આ પુસ્તકની અંદર બહુ સરસ છે. આપણું જીવન, આપણે કેવા છીએ એનો આધાર એક વસ્તુ પર છે, હાઉ વી ટેકલ ધ સિચ્યુએશન. કોઈ સ્ટિમ્યુલસ આવે છે. એક સરસ વાત મને કોઈ વર્કશોપમાં જ મોકલી હતી, બહુ સરસ વાત હતી. સવારના નાસ્તાનું ટેબલ ગોઠવાઈ ગયું છે, દીકરી છે દફતર લઈને બેસી ગઈ છે, એની પત્ની છે એ તૈયાર થઈ ગઈ છે, ભાઈ પણ બ્રીફકેસ લઈને આવી ગયો, અને એમાં છોકરી આમ કરવા ગઈ અને કોફીનો કપ ઢોળાઈ ગયો. શર્ટ, એક્ઝિક્યુટિવ શર્ટ. તને ખબર નથી પડતી આવી રીતે ટેબલ પર કોફીનો કપ રખાય? અરે કોઈ ભાન જ નથી પડતી તને. છોકરું તો જોડે, તને છોકરીને કહી દીધું હું દોડાદોડી કરે છે, તમીઝ છે કે નહીં કાંઈ? છોકરી આમ થઈ ગઈ. ભાઈ જલ્દી દોડીને ઉપર ગયો, શર્ટ બદલાવ્યો, ટાઈમ વધી ગયો, 10-15 મિનિટ થઈ ગઈ. છોકરી કે મારી સ્કૂલ બસ જતી રહી, ચાલ કારમાં લીધી, સ્પીડે ચાલી, સ્પીડ લિમિટ ક્રોસ કરી દીધી. પેલા ટ્રાફિક પોલીસે અટકાવ્યો, પરચી આપી દીધી, સ્કૂલે પહોંચ્યો, જેમ તેમ દીકરીને ઉતારી. આજે દીકરીએ ઉતરા પછી આમ પણ ન કહ્યું, જતી રહી છે. પાછો ઘરે આવે છે. પત્ની તો જોબ ઉપર જતી રહેતી, સાંજે ટેબલ ઉપર બેસે છે. પત્ની મૌન છે, છોકરી પણ આમ છે. આવું થવાનું કારણ શું? કોફીનો કપ, પત્નીએ કોફી રાખી હતી એટલે, ઓલો પોલીસ વાળો, છોકરી. આ મારી જીવનમાં દિવસમાં આજે શુષ્ક અને નિરાશ દિવસ મારો ગયો, એને કારણભૂત કોણ? આમાંથી કોઈ નહીં, હું. એ કોફીનો કપ ઢોળાયો ત્યારે જે મારે પ્રતિભાવ આપવાનો હતો એને બદલે મેં પ્રતિક્રિયા આપી. પ્રતિક્રિયા છે મિકેનિકલ, જ્યાં સ્ટિમ્યુલસ આવે આમ જ છે. આજે યાંત્રિકતાનો અનુભવ એ જ્યારે આપણું મન કરે છે પછી એનું ભાન નથી રહેતું. શું એ મિકેનિકલ થાય છે પ્રોસેસ, માણસ યંત્ર વખતે બની જાય છે. આ સમસ્યાનો ઉકેલ શું, એ પરિપક્વતા લાવવી કેમ, આ જો જાણવું હોય તો આપણે આ પુસ્તક વાંચવું પડશે. થોડુંક ઝડપથી જઉં છું. બીજી એક એને સરસ વાત કરી, એટલે પહેલી વાત આને એ કરી કે બી પ્રોએક્ટિવ, સક્રિય બનો, નો રિએક્શન, બી રિસ્પોન્સિવ, પોઝ. કોઈ પણ સ્ટિમ્યુલસ આવે છે થોડી વાર તો પોઝ રાખો, તરત જ આવ્યું એવું ફટકારી દેવાનું છે. એક જરાક રિક્ષાવાળાએ આમ ગાડી લીધી અને મારે જોરથી બ્રેક બન્યો, તરત જ આ રિક્ષાવાળા હોળી જ આવા, કોઈ જાતની ભાન પડતી હોતી નથી. આ જે તરત જ રિએક્શન આવે છે અને પછી કાંઈ ન થાય તો આમ તો કરીએ જ આપણે. એ વખતે રિસ્પોન્સ કેમ આપવો? એ પોઝ માત્ર 84 લાખ યોનિમાંથી હોમોસેપિયન્સ નામની આ એક પ્રજાતિને જ ભગવાન આપ્યું છે. બીજી કોઈ પોઝ નહીં કરે, કારણ કે પ્રોગ્રામ છે બધા. એ વાઘ, બકરી કે ગાય કે કૂતરું, વાંકા વાળો એટલે કૂતરાને ખબર જ છે પાણો લેવા વાંકો પડ્યો છે. એ એમ નહીં વિચારે કે ના ડોક્ટર તો હારા દેખાય છે, નહીં માર્યો મને પાણો. સ્વાતંત્ર્ય જ નથી. આપણે આ એક સ્પીસીઝને સ્વાતંત્ર્ય છે, અને વિચ ઇઝ ધ રેર ઓનલી સ્પીસીઝ ઇન ધ યુનિવર્સ કે માણસ પાસે પ્રતિક્રિયા આપવી કે પ્રતિભાવ આપવો એની સ્વાતંત્ર્ય છે. અને સ્વાતંત્ર્ય આપણે લેતા નથી. બીજી વિલક્ષણતાની વાત એ કરી કે લક્ષ્યને દ્રષ્ટિ સમક્ષ રાખીને જીવો. રોજે ક્યાંય પહોંચ્યા વિના વ્યસ્ત થવું બહુ ઈઝી છે. તો મારા વ્યક્તિગત જીવનમાં ઘણી વાર જોતો કે કાંઈ ન પ્રાપ્ત થતું હોય તો આખો દિવસ બીઝી બીઝી, વ્યસ્ત વ્યસ્ત. અને વ્યસ્ત પાછા એટલા નથી હોતા, આગળ અસ્તય હોય છે. આ આપણા જીવનની એક પેટર્ન છે. એટલે કાંઈ પણ પ્રાપ્તિ કર્યા વગર વ્યસ્ત રહીને જીવન જીવી નાખવું
એ બહુ જ સરળ છે. અને જ્યારે બાળક તરીકે આ જન્મ લઈએ છીએ ત્યારે તત્વની કેટલી પૂંજી લઈને આપણને કુદરત આપણને મોકલે છે, પરંતુ એ બધી પર્સનાલિટીની અંદર ને ફોલ્સ પર્સનાલિટીમાં વિખાઈ જાય છે. અને માણસ જ્યારે 90 વર્ષે મૃત્યુ પામે છે ત્યારે આ બધા પર્સનાલિટીના પીછા ખરી જાય છે. અને જેવો એ 4 વર્ષનો બાળક હતો એવો પાછો બની જાય. પછી આપણે કહીએ બાપા બાળક જેવા થઈ ગયા. ઇટ્સ નેચરલ, કારણ કે પર્સનાલિટીના પીછા નીકળી ગયા. હવે જે છે એ સત્વ લઈને આવ્યો તો જીવ, એ સત્વ છે. આ થોડું બીજું ઇન્ટરપ્રિટેશન છે, પણ સંજીવ શાહ આ વાત કરે છે. એટલે ઘણી વાત કે ને કે ઓલા ભાઈ સ્મશાન યાત્રા કે એ હું છોડી ગયા, તો કે બધું મૃત્યુ પામ્યા એ ભાઈ છોડી શું ગયા? બધું. કાંઈ લઈ નથી ગયા, બધું જ અહીં જતું રહે છે. તો ભેગી આવે એવી જે વસ્તુ છે એ કઈ છે? એટલે આપણે જ્યાં પહોંચવાનું છે એની લક્ષ્ય તરફની એક દ્રષ્ટિ તો હોય. નહીં તો ખૂબ ચાલીએ. રામદુલારે બાપુ કહેતા ચલે તો બહુ મગર પહોંચે કિધર નહીં. ખૂબ ચાલ્યા પણ ક્યાંય પહોંચ્યા નહીં. આ બધાના આપણા જીવનનો અનુભવ છે. અને આ સંજીવ શાહ છે એના તરફ અંગુલી નિર્દેશ કરે છે. કાળવા ચોકમાં એક ભાઈ ઉભા, ચારે બાજુ રસ્તા. એટલે એને એક ભાઈને પૂછ્યું, હું ક્યાં રસ્તે જાઉં? એટલે પૂછ્યું, તારે જાવું છે ક્યાં? તો કે એ ખબર નથી. તો કે તું તંતર ગમે એ રસ્તે જાવ, તારે કઈ ફરક નથી પડતો. જેને ક્યાં જવું જ છે એ ખબર નથી. આ વાતને એ વસ્તુ છે. કોઈ પણ વસ્તુનું સર્જન બે વાર થાય. એકવાર મનમાં થાય અને પછી એકચ્યુઅલ થાય. પછી આર્કિટેક્ટ હોય, બુક લખનાર હોય, કોઈ પણ આપણા કામોમાં એવું પહેલા વિચાર આવે આપણને સવારે, પછી આપણે કરીએ. તો એ જે મનની અંદર જે લક્ષ્ય અંગેની જે કલ્પના છે એ પેલા નિર્માણ થાય અને પછી જ્યાં પહોંચવાનું છે એની પ્રાપ્તિ થાય. આ બે વચ્ચે બફરિંગ લિંક કરનારું તત્વ છે એ છે આપણું આયોજન. અને ત્યાં માર ખાઈ જાય છે. કલ્પના જોરદાર કરી છે, સફળ થાય છે, એ બધાના અનુભવ છે, પણ હું નથી પહોંચતો કારણ કે વચ્ચેનું કંઈક મારે ખૂટે છે. એ કેમ કાઢવું એની વાત બહુ સરસ રીતે કરવું. ઘરેડમાં પડી ગયેલી જિંદગીથી બહાર આવવાની વાત છે. જંગલની અંદર એક વખત એક ઘેટું એક જુદા રસ્તેથી આમ ચાલ્યું, જલ્દી પહોંચી જવાય મને, એને કઈ રસ્તાની ખબર જ નહોતી. પાછળ એક કૂતરું ચાલ્યું, એમ કરતા કરતા રસ્તો બની ગયો. પછી તો આખું બકરાઓનું એક ગ્રુપ હતું એમાં ચાલ્યું. એ પછી તો મોટા મોટા પ્રાણીઓ ચાલવા માંડ્યા. પછી તો લોકોય ચાલવા માંડ્યા એ રસ્તે. 100-200 વર્ષ પછી ગામ છે એ શહેર બની ગયું, પણ એ રસ્તો જ હતો. એ રસ્તા ઉપર ડામર રોડ થઈ ગયો, લાઈટો ગોઠવાઈ ગઈ અને એનો ગૌરવ પથ જાહેર થયો પાછો. પણ આ બધા જ રસ્તાનું પ્રારંભ એક ઘેટું હતું. અને પછી ખ્યાલ આવ્યો કે આ રસ્તાને બદલે બીજો રસ્તો પસંદ કર્યો હોત તો એ શોર્ટકટ હતો અને સારો હતો. પણ ઘરેડ પડી ગઈ છે એ જ રસ્તા ઉપર ચાલવાની. એટલે પછી પેઢીઓના પેઢીઓ સુધી આપણે એ જ પેઢીઓ રસ્તા ઉપર ચાલે છે. એમાંથી બહાર આવવાની માટે રસ્તાની પસંદગી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, જે વાપરતા નથી. તો એને માટે શું કરવું એની વાત બહુ સરસ સંજીવ શાહે કરી છે. એને કીધું કે જીવનની પ્રથમ જે અગ્રિમતાઓ છે એને પ્રથમ રાખો. માર ખાઈ જેવી છે. જે અગ્રિમતા આપવા જેવી બાબત નથી આપણો બહુ સમય ખાઈ જાય છે. જે સંબંધો આપણને અગ્રિમતા આપવા જેવા નથી, જે કામગીરી એ નથી, જે પ્રવૃત્તિઓ નથી, એ આપણા શરીર આપણા મોટા ભાગના સમયને શોષી લે છે. આપણે ઘણી વાર કહીએ છીએ ટાઈમ મેનેજમેન્ટ. ખરેખર ટાઈમ મેનેજમેન્ટ નથી કરવાનું, સમયનું મેનેજમેન્ટ નથી કરવાનું, સ્વયંનું મેનેજમેન્ટ કરવાનું છે. આપણે સમયને દોષિત ગણીએ. તો એ કેવી રીતે કરવું? એ સમયના આયોજનની ભૂમિકા, મેનેજમેન્ટ એ કેવી રીતે કરવી? એને એક સરસ પ્રશ્ન પૂછ્યો. તમારામાં એક સૂત્રતા છે. તમે જે હાથ એટલે હેન્ડ, હેડ એટલે માથું વિચાર, અને હાર્ટ એટલે હૃદય, આ ત્રણ એ જે ગાંધીજીએ શિક્ષણ માટેની પાયાની વસ્તુ કીધી હતી, આ ત્રણેય લાઈનમાં છે. એ એલાઇનમેન્ટ નહીં હોય ને, જેમ આપણે બીમ પેલા કોલમ ભરીએ ને બિલ્ડિંગોના, એનું જો એલાઇનમેન્ટ બરોબર ન હોય તો આખી બિલ્ડિંગ છે એ ક્યારે પડી જશે ન કહેવાય. આ ત્રણેય એલાઇનમેન્ટમાં છે. એ જો તમારી પાસે એક સૂત્રતા છે તો બીજા કશાથી શું ફરક પડવાનો છે? અને તમારી પાસે આ એક સૂત્રતા નથી તો એ બીજાથી શું ફરક પડવાનો છે? એક સૂત્રતા કેમ લાવવી એની વાત એને કહી દીધી. ટાઈમ મેનેજમેન્ટના કઈ વસ્તુ અગત્યની છે ને કઈ વસ્તુ અર્જન્ટ છે.
આ બે વસ્તુના ચોખ્ખા ટાઈમ મેનેજમેન્ટને આપ્યા છે. બહુ રસપ્રદ છે. આપણે મોટે ભાગે અગત્યની અને તાકીદની વસ્તુ હોય, અથવા તો બિન અગત્યની ન હોય ને તાકીદની હોય, અને અગત્યની ન હોય ને તાકીદની ન હોય, એમાં આપણો 90% સમય ને શક્તિ વેડફાય છે. એટલે અગત્યની છે પણ અર્જન્ટ નથી એવા જે સંબંધો ખીલવવાના છે, એ જે માનવ ઉત્ક્રાંતિ કરવાની છે, આપણું પોતાનો વિકાસ કરવાનો છે જુદા પાસાઓમાં, એનો સમય આપણી પાસે રહેતો નથી. એ કેમ કરવો, એ માટે આ પુસ્તક વાંચવું. ના પાડી શકવા માટે દરેક માણસને પોતાની જિંદગી પર અને સમય પર વિશ્વાસ હોવો જોઈએ. ના નથી પાડી શકતા આપણે આપણા વ્યક્તિગત જીવનમાં, એને કેમ ના પાડવી, અને એને બદલે એટલા બધા પીસાતા હોઈએ છીએ અને એટલા બધા આપણે દુઃખી થતા હોઈએ છે. એમાં જુદી જુદી ના પાડવાની કળા એને બહુ સરસ વર્ણવી છે. ચોથી વિલક્ષણતા એમણે કીધી, આ 3 વિલક્ષણતા એવી છે કે જે મારા અંદરના જગતને જળહળિત કરે છે. હવે બાકીની જે 3 વિલક્ષણતા છે એ મારા બહારના જગત સાથેના તાદાત્મ્ય સાથે સંકળાયેલી છે. એમાંની પહેલી છે, સૌના ફાયદા માટે મથતા રહો. માનવ સંબંધમાં નેતૃત્વ પૂરા પાડવાના સિદ્ધાંતો એને કીધા છે. એ નેતા એટલે એ ઘરનો પતિ છે, એ નેતા છે. સંગઠન, પછી સરકારી ઓફિસ, નેતા એટલે ઘરથી શરૂઆત થાય છે અને રાષ્ટ્રના રાષ્ટ્રપતિ સુધી આ બધા નેતાઓ છે. એટલે નેતૃત્વના સિદ્ધાંત એને બહુ સરસ કહેવા. કેવી રીતે જીવવું, જુદી જુદી પ્રણાલી છે. ઘણા એમ કે છે કે તમને ન મળે તો હાલે પણ મને તો મળવું જ જોઈએ. એ પ્રેમ, એ હોદ્દો, એ પૈસા, એ સંબંધ, એ ક્રેડિટ મને મળવી જોઈએ, તમને ન મળે તો ચાલે. આ છે ને જીતો અને હરાવો, આ મેન્ટાલિટી છે. મારે જીતવું છે, તમે ભલે હારી જાઓ, મારે તમારી સાથે કોઈ. બીજી એક પ્રણાલી એવી છે, હરાવો અને જીતો. તમે જો ખુશ રહેતા હો તો તમે કહો છો એમ કરીશ, હું હારી જાઉં છું બીજાને જીતાડવાની ખેલછામાં. આ પણ ઇમ્બેલેન્સ છે. ત્રીજું છે, હારો ને હરાવો. મારું જે થવાનું હોય થાય, પણ તમને તો હું પાયમાલ કરવાનો જ છું. હારું અને હરાવવું. ઘણા એમ કે જીતો જ, એ પાછો કોઈ એવા હોય, મને આમાંથી શું મળશે? તમને મળે છે ગેરફાયદો, ફાયદો ભલે જે થતું થાય, મને આમાં શું મળે છે? આ માત્ર જીતો પોતાને માટે, આ મેન્ટાલિટી વાળા છે. વિશ્વનો ઇતિહાસ એમ કે છે કે સમૃદ્ધ અને શ્રેષ્ઠ લોકો એવા થયા છે જેમાં બધામાં એક વાત કોમન છે કે જીતો અને જીતાડો. આપણે એવું જીવન જીવીએ કે આપણને બેયને ફાયદો થાય. ઘરના નેતા હશો તો પત્ની સાથે કે બાળકો સાથે, કુટુંબના વડા હશો તો ત્યાં, કોઈ સંગઠનના, કોઈ સંસ્થાના, કોઈ રાજ્યના, દેશના. આ સિદ્ધાંતો બધા માટે કોમન છે. અને જ્યાં જ્યાં આનું અનુસરણ કરવામાં આવે છે ત્યાં હંમેશા સફળતા અને શ્રેષ્ઠતા જ ઉગે છે. એ વાત એને કીધી. 5મી વિલક્ષણતા, પેલા સમજ્યા પછી જ બીજાને સમજાવો. લેક્ચરની વાત નથી, આમ પણ કોઈ આપણી પાસે માર્ગદર્શન માટે આવ્યો હોય, હજી અધૂરી પૂરી કરે તો એમ કર, એમ કરીને આપણે એને સલાહનો ટોપલો આખો ધરી દઈએ છીએ. એ શું કહેવા માંગે છે, એની ક્ષમતા કેટલી છે, એની પરિસ્થિતિ શું છે, સમસ્યા શું છે, એનો સમય નથી આપણને. આપણી પાસે તો આપણા અનુભવોને આપણે માની લીધેલા જે શ્રેષ્ઠ વિચારો અને સફળતા છે એની ઉપર હુંડલો નાખી દઈ છે. હવે તું જે કરવું એ કર, મેં તો મારું કામ કર્યું. એક માણસ ચશ્માની દુકાને ગયો, મને બહુ સારું દેખાતું નથી, મને ચશ્મા આપો. ચશ્મા છે? દુકાનદારે કીધું આ વર્ષોથી હું પહેરું છું, 16 વર્ષથી પહેરું છું, બહુ સરસ ચશ્મા છે, હજી સુધી બગડ્યા નથી, બધુંય મને સ્પષ્ટ દેખાય છે. આ પહેરું છું ત્યારે લઈ જાઓ, પહેર્યા. મને આમાં ઝાંખું દેખાય છે. અરે અરે વ્યવસ્થિત પહેરો, તમે આમ ઊંચે રાખીને આમ પહેરો, ઝાંખું દેખાય છે. તમારી તકલીફ જ આ છે. તમારે માટે હું આટલો પ્રયત્ન કરું છું, ચશ્મા આપું છું, સલાહ આપું છું, અને હું કહું છું કે મારો 15 વર્ષનો અનુભવ છે, આ ચશ્માનો બધું સારું દેખાય છે, તમને ક્યાં કિંમત છે મારી? તમારી રીતે જીવી લ્યો તો. આ કેવું લાગે છે આપણને? એ માણસને મારા ચશ્માથી
મારા ચશ્મા ફિટ થાય એવી મારી અપેક્ષા કેટલી વ્યાજબી છે. અને લગભગ આપણે આપણા બધા સંબંધોમાં આપણા ચશ્મા જ બીજાને પહેરાવવા પ્રયત્ન કરીએ છીએ. પછી દીકરો હોય, પત્ની હોય, ભાઈ હોય, વેવાઈ હોય, મિત્રો હોય, પાર્ટનર હોય. અરે પણ એનું સ્ટેન્ડ તો જરાક જોઈએ, જરાક એને સાંભળીએ તો ખરા. એકવાર હથોડી અને ચાવી બે ભેગા થયા. મોટો હથોડો કે મારી પાસે લોખંડ વધારે, મારો વજન વધારે, હું મોટું, કેવડું મોટું, બધે સ્ટેજ ઉપર હું હોઉં છું, આવું મોટો હું હથોડો, અને તું તો આટલી જ ચાવી, અને તોય હું તાળા ઉપર ઘા કરું છું તો તાળું ખુલતું નથી, અને તું તો ફટ દઈને ખોલી નાખે. તો તારી આ સફળતાનું રહસ્ય મને કે. ચાવીએ કીધું કે તમે જે કામ કરો છો ને એ બહારથી ફટકા મારવાનું કામ કરો છો, અને હું અંદર પ્રવેશીને સેજ હલવાનું કામ કરું છું. અંદર ગયા પછી જે માણસમાં હલે ને એ પરિવર્તન કરી શકે છે. નહીતર કંસના અસુરો મારવા માટે આવ્યા હતા, એ જ મથુરાની અંદર જઈને ગોપીઓના હૃદયની વાત જ્યારે મથુરામાં ગઈ તો એ કંસને પછાડ્યો તો એ કૃષ્ણ સામે કોઈ ન થયું. હૃદય સોસરવા જવાની કલા જેને આવડે છે એ નેતૃત્વ કરી શકે છે. આપણા રાષ્ટ્રીય નેતાઓમાં પણ ઘણામાં આપણે આ જોતા આવીશું. એટલે સારામાં સારું જે સાંભળી શકે એ સારામાં સારો વ્યક્તિ બની શકે. જે સાંભળી નથી શકતો, જો બાળક નાનપણથી ઘેરું હોય ને એ મૂંગું થઈ જાય. એનું આ સ્વર પેટી તો બરોબર કામ કરે છે, પણ એને સાંભળવું નથી એટલે એ બોલી નથી શકતું. એટલે સારામાં સારા વક્તા કે સારામાં સારા જીવન સફળના પાયાની વાત એ છે એની પાસે સાંભળવાની કલા હોવી જોઈએ. દિલોને જીતવાની કળા એ શ્રવણ કલા છે. કાંઈ ન કરો ને સાહેબ, ખાલી સાંભળો ને. ઘણા માણસના દુઃખ જાય. કોઈ ફ્રેન્ચ નોવેલ છે એની અંદર આ વાત કરી છે. ઇન્દિરા ગાંધીને સામ પિત્રોડાને મળવું હતું તો મુલાકાત ન મળી. રાજીવ ગાંધી બેઠા હતા, ઘણા પ્રયત્ન પછી મળી. કેટલી વાર અમેરિકાથી આવ્યા ગયા, મળી ત્યારે એણે કીધું કે આપણે કોમ્યુનિકેશનની ક્રાંતિ કરી શકવા માટે મારી પાસે મોડલ છે. રાજીવ ગાંધી સાંભળતા હતા. હી વોઝ નોટ ઇન્ટરપ્ટિંગ, બોલ્યા પણ નહીં એક શબ્દ. વાત પૂરી થઈ ગઈ, જતા રહ્યા. ઇન્દિરા ગાંધી પછી મૃત્યુ પામ્યું. રાજીવ ગાંધીએ ધ્યાનથી સાંભળ્યું. હી કોલ્ડ ઇન. અને પછી જે આપણી ડિજિટલ જે કોમ્યુનિકેશનની આખી ક્રાંતિ થઈ છે એનું શ્રેય સામ પિત્રોડાને છે. હી વોઝ લિસનિંગ. કોઈ પણ લીડર છે ને લિસનિંગ કરવું પડે, અને જે સાંભળે છે એ જ પામે છે. વિલક્ષણતા છઠ્ઠી, એકમાં એક ઉમેરીને અનંત સહ સર્જનો કરીએ. સિનર્જી. મને કોઈ યારે ન ભાવે, એ આપણે એકલા જ બધું કરવાનું. અને મને એકવાર સોંપી દો, તમે રસોડું તમે મને સોંપી દો, પછી જોઉં છું હું ના થાય. અમને સોંપી દો એ જબાન ઉપર આવી શકતું નથી, કારણ કે સિનર્જી નથી, એ સંયોજન નથી, એ તાદાત્મ્ય નથી. એટલે કોઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ, પછી વ્યક્તિગત કુટુંબમાં હોય કે સંસ્થામાં હોય કે પછી કોઈ રાજકીય ઘટકમાં હોય, એ સર્જનાત્મક એટલે નથી બનતી કે એની અંદર આ એકમાં એક ઉમેરીને સહસર્જન કરવાનું રસાયણ ઘટતું હોય છે. હું કરીશ, મારું નામ, મને જ આવડે છે, એ તો નવો છે, મને અનુભવ વધારે છે. આ બધા આપણા મનોવલણો કોઈ સર્જન શક્તિ બહાર આવવા જ નથી દેતા. એટલે અને સર્જન એ કરી શકે બીજાની ભિન્નતાનો સ્વીકાર કરી શકે. મારો પાર્ટનર છે તો એની મેન્ટાલિટી જુદી છે, પત્ની છે તો એની મેન્ટાલિટી જુદી છે, એનો જો હું ન સ્વીકાર કરું, જો અમે બે એકરૂપ ને સમાન હોય ને તો જ જીવી શકીએ, એવું બને જ નહીં. આપણું ડીએનએ આજ સુધીના જેટલા સૃષ્ટિમાં જીવો થયા, બેક્ટેરિયા કેટલા કરોડો હોય અને હજી થવાના છે, એમાં મારું ડીએનએ આજ સુધીમાં કોઈ જન્મેલા માણસો કે જીવ જેવું નથી. ભગવાને આટલી ભિન્નતા આપી છે. એટલે ભિન્નતાનો જે સ્વીકાર કરી શકે ને એ જ સર્જન શક્તિ કરી શકે. અને જે વ્યક્તિ સાથે મારે ડીલ કરવું છે એની શક્તિ આધારિત હું નિર્માણ હાથ ધરું. આવી સરસ સુંદર મજાની વાતો સંજય શાહે કરી છે. કોઈ પણ આપણને પોતાનો પ્રતિભાવ હશે ત્યાં આપણે એને હુમલો કરીએ, તને હું ખબર પડે, ના ભાઈ ના, એવું નહીં, આમ જ છે, જા. ત્યાં પછી આપણે ઘણી વાર સહન કરીએ અને સ્વીકારીએ નહીં એનો ઓપિનિયન. હા,
હા 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 ભલે. સ્વીકાર નથી કરતો, સહન કરી લઉં છું, બોલે છે ભલે ને કહી જાય, પછી સ્વીકાર કરવાની વાત આવે એનાથી આગળ. કે માણસે કીધું તો કંઈક હશે જ, પણ ઉત્સાહ નથી એમ કરવાનો મને. એ છે સાચું છે, સાચી વાત છે, પણ એનો જયારે સ્વીકાર થાય પછી એની કદર થાય કે આ વિચાર બરોબર છો, વેરી ગુડ, યુ ડન વેરી ગુડ, બહુ સારું સજેશન છે તારું, પછી એની ઉજવણી થાય. આ સ્ટેપ વિલક્ષણતા 6 શીખવાડે છે. છેલ્લી વિલક્ષણતા, આ 3 પહેલી વિલક્ષણતા અંદરના જગતને સુધારવાની હતી, બીજી 3 બાહ્ય જગતની સાથે તાદાત્મ્ય કેળવવાની વાત હતી, અને આ છેલ્લી જે વિલક્ષણતા છે એ બંનેને લાગુ પડે છે કે સ્વયંની ધાર કાઢતા રહ્યો, સતત ધાર, કોઈ દિવસ એ પ્રયત્ન ન જેવા, સંતુલિત સ્વ વિકાસ અને સ્વ સર્જન માટે ધાર કાઢ્યાની, સતત શીખવું, સતત મેળવવું, સતત બદલવું કુદરતનો સ્વભાવ છે. પગના જે સેલ છે, દાંતરડાના જે સેલ છે, એ દરેકના શરીરના બધા સેલ બદલી જાય છે, પણ આપણું મનોવલણ બદલવા તૈયાર નથી. હું તો આમ જ વટનો કટકો, નહીં આવો એટલે નહીં આવું ભાઈના છોકરાના લગ્ન. શું કરવું? આ ભીષ્મને મારવો કેમ? અંદર અહંકાર લઈને બેઠો છે ને. એટલે સ્વયંની ધાર કાઢતા રહ્યો. અને છેલ્લી વાત એને બહુ સરસ કરી, અકાળે વૃદ્ધત્વ એ ભૂલ છે. એના વિશે એને બહુ લખ્યું છે કે આપણે જે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક અને સામાજિક આ જે આપણા જુદા જુદા પરિમાણો છે એના પ્રત્યે બેધ્યાન છીએ, અને પછી કોક ને કોક માણસને જવાબદાર ઠેરવી દઈએ છીએ. આને લીધે આમ થયું, આને લીધે આમ થયું, તડકો વધારે થયો એટલે મને આમ થઈ ગયું, તેમ થઈ ગયું. જવાબદાર હું છું. અને સદાકાળ યુવાન રહેવા માટેની બહુ સરસ ટીપ્સ એમાં એને આપી છે છેલ્લે. આમ તો દીપક ચોપરાની છે, પણ એ સંજય શાહે ઉલ્લેખ કર્યો. આ 10 વસ્તુ રાખો. એ 10 વસ્તુનો અત્યારે સમયના અભાવે એ લઈ નથી શકતા, પણ એ 10 સૂત્રો જે છે એ સોનેરી સૂત્રો છે. માણસ કાંઈ પ્રયત્ન વિના યંગ રહી શકે છે, એ આ 10 સૂત્રોમાં છે. અને એ વાત એને બહુ સરસ રીતે સમજાવી છે. તો મિત્રો, તમે આ પુસ્તક જે છે એ મહાન હૃદયોના સારેગમ પદની, એનો ખાલી એક ઉપર છેલ્લો એક પરિચય મેં આપ્યો. આ પુસ્તક વાંચવાથી તમે શું અપેક્ષાઓ રાખો છો? કંઈક આપણે કંઈક અપેક્ષાઓ હોય ને આપણી, તો વાંચીએ એ પુસ્તક. આપણી શું અપેક્ષાઓ છે? જો ઉત્તરોત્તર વિકાસ કરવો હોય, ઉત્તરોત્તર સતત ને સતત, અને કંઈક જીવનમાં નાવીન્ય અને ક્રાંતિકારી ઘટનાઓની સંભાવના એને જો પરિણિત કરવી હોય તો આ પુસ્તક વાંચવા જેવું છે. એ કરશે. કોઈ પણ વિલક્ષણતાને જ્યારે વ્યક્ત કરી ત્યારે આપણી અંદર ભાવ જ્યારે આવે ત્યારે જે આત્મવિશ્વાસ જે વધે છે ને, એ આગળનું કરવા માટે પાછું બળ આપે છે આપણને. પણ આપણું આત્મવિશ્વાસ ઉભો થતો નથી, અને થાય તો બીજા ઠારી દે છે. આ પુસ્તકનો સતત સધિયારો આપણને એમાં આગળ લઈ જવા માટે એ છે. બીજું એક વસ્તુ એમાંથી એ થાય છે કે બીજાઓ મારા માટે શું માને છે ને એના પ્રત્યે નિર્લેપ થઈ જાય છે. મેં મારું કામ કર્યું છે, નાના પણ કોઈ કદર કરવી જોઈએ મારી નથી થઈ. કોઈ કુદરત તત્વ છે જે કદર કરે છે, એટલે એ વસ્તુ મને નિરાશ નથી કરતી, એ વસ્તુ મારા વેગને કે ગતિને ઓછું નથી કરતી. આ ભાવ આ પુસ્તકમાંથી મળે છે એવું મને લાગ્યું. અને જાહેર જીવનની જે વિલક્ષણતા કરીને શીખવો પછી શીખવાડવાની એક મહત્વ છે. આ પુસ્તક કેવી રીતે વાંચવું એની 2 મિનિટ વાત કરી લઉં, પણ આ પરિવર્તન બહુ ધીમે ધીમે આવશે. પણ એને જોવા માટે પાછું આપણે જ જોવું પડશે. આવશે એ 101% છે, પણ જોવું પડશે. આ પુસ્તકથી ફાયદો થાય એની ખાતરી ખરી કોઈ? વાંચ્યા પછી ફાયદો જ થાય કોણે કીધું? એની વાત એવી છે કે શીખવું છે ને એ સ્વૈચ્છિક પસંદગી છે. આપણે જ પસંદ કરવું પડે, કોઈ આપણને ઠાંસી ન. છોકરો આપણને લાગે બુક વાંચે છે, જે જોતો હોય મોબાઈલ જોતો હોય, આવા ઘણા વિડીયો આપણે જોઈએ છીએ. સ્વૈચ્છિક પ્રક્રિયા છે, અને મારે ઉત્ક્રાંત થવું છે એની જ્યાં સુધી અંદરથી જીજીવિષા ન જાગે. વાંચવાનું છે પુસ્તક, પણ સમજવાનું છે જીવનને. આપણે જ્યારે પુસ્તક વાંચીએ છીએ ને ત્યારે પુસ્તકમય બની જઈએ છીએ. એટલે એક એરો છે, મારા જીવન તરફનો બીજો એરો નથી. એટલે હું જે વાંચું છું એ મારા જીવનમાં ક્યાં છે, કેવી રીતે આવી શકે,
આ જો ન વાંચે ત્યારે કોઈ પણ પુસ્તક છે એક નોવેલ ટાઈપનું છે, એનો કોઈ અર્થ નથી. બીજો હેરો હોય છે પણ બીજો યાદ આવે. આ વાત છે ને ધીરુભાઈ લાગુ પડે લ્યો. અરે પણ મારે માટે છે ઈ. હું જ્યારે પુસ્તક વાંચું છું ત્યારે આપણને બીજી વ્યક્તિ દેખાય. આ મારી વાઈફને વાંચવા જેવું હોય, એને દેવા જેવું છે, મને નહીં. આ પુસ્તક વાંચવાની પદ્ધતિ, પણ આ પુસ્તક એવું છે કે આપણને એમ થવા નહીં દે. શીખવા માટે શીખવું. મારા જીવનમાં કંઈ શીખવું હોય ને તો બીજાને શીખવવાનું. બીજાને મારે શીખવવું છે એમ માનીને કોઈ પણ પુસ્તક વાંચશું ને તો તરત જ યાદ રહી જશે. આપણે ત્યાં એક સૂત્ર છે ઉપનિષદોનું, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમોદિતવ્યમ. સ્વાધ્યાય એટલે સેલ્ફ સ્ટડી, પ્રવચનાભ્યામ એટલે બીજા પાસે વ્યક્ત કરવું. આ બે રેલના પાટા ભેગા જ હાલવા જોઈએ. વાંચીએ ઘણું પણ કેવું ક્યાં? કેવું છે ઘણું પણ વાંચન નથી. આ બંને પાકા જો સરખા ચાલશે તો જ્યાં આપણે મુસાફરી કરવાની યાત્રામાં પહોંચવું છે આવશે. શીખવું એ આજીવન પ્રક્રિયા છે અને કોઈ પણ પેમેન્ટ કર્યા વિના કાંઈ મળતું નથી આ દુનિયામાં. યુ હેવ ટુ પે. આનું શું પેમેન્ટ છે? સમય. આ પુસ્તક સાથે સમય ગાળવો પડે, એને એક એક પાના ઉપર થોભવું પડે, વિચારવું પડે, એને એનો મોઢામાં લઈને મમણાવવું પડે. આવું આ પુસ્તક છે. ઘણા બધા પ્રતિભાવો આ પુસ્તક વિશેના આપ્યા છે, પણ એક પ્રતિભાવ મને બહુ ગમે છે કે આ પુસ્તક માટે સક્ષમ અને સૂક્ષ્મ એવી શ્રવણેન્દ્રિય જોઈએ, તો જ આ પુસ્તકને માપી શકાશે, નાપી શકાશે. 315 પાનાનું આ પુસ્તક, એક ભાઈએ કીધું કે ધર્મ ગ્રંથ છે. વ્યક્તિત્વનું ઘડતર અને ચારિત્ર્યના ઘડતરનો આટલો સુમેળ અને આટલું એકદમ દેખાય આવે એવું કન્ટેન્ટ ક્યાંય નથી જોયું. આ પુસ્તકની એક ખાસિયત એ છે કે એમાં જુદા જુદા ફોન્ટ્સ વાપરવામાં આવ્યા છે. વધારે ભારપૂર્વક વાંચવાનું એના ફોન્ટ્સ જુદા. અને આ પુસ્તકની અંદર લીટીઓનું સ્પેસિંગ પણ એ રીતે નક્કી કર્યું છે. બહુ મસ્ત એનું સંશોધન કરેલું છે વ્યક્તિએ કે કયા ફોન્ટ્સ માણસને અસરકારક લાગે. બીજું, દરેક જે પ્રકરણ છે એનો સ્વાધ્યાય એક્ટિવિટી મારા જીવનમાં લાવવું હોય તો મારે કઈ એક્ટિવિટી કરવાની એ કરી એટલે આપોઆપ થાય. એને લગતા મૂવીઝ, એને લગતા પુસ્તકોની યાદી પણ એમાં આપેલી છે. આવા એક સુંદર પુસ્તકો એ કોરી કલ્પના કે ઉપદેશક નથી, પણ ખરેખર જીવન પરિવર્તન લાવવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે એવું હું ફીલ કરું છું. થોડું અનુભવ્યું પણ છે. એની પહેલી આવૃત્તિ બહાર પડી જ્યારે 60 રૂપિયામાં મળતી હતી, ત્યારથી એ પુસ્તકો સાથે હું સંકળાયેલો છું. ઘણાને પુસ્તકો ભેટ પણ આપ્યા છે. આજે એની કિંમત 500 રૂપિયા છે, પણ એનું ભૌતિક મૂલ્ય 500 છે. અલબત્ત એની અંદર ઘણા સુધારાઓ અને ઘણું સમૃદ્ધ પણ થયું છે. આવા એક પુસ્તક માટે તમે બધાએ જે સમય કાઢ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર.